10, 12, 15 વર્ષનો રેકોર્ડ જે છે તે રેકોર્ડ તોડશે। 22 થી 27 મે વચ્ચે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ત્યારે પણ નુકસાની થશે। વાવણી માટે સારો વરસાદ અથવા વાવણીને લાયક વરસાદ એ ગુજરાતની અંદર ક્યારે કે એટલે 3 રાઉન્ડની અંદર વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે। પણ અત્યારે તો એ સૂચનાની જગ્યાએ આપણે તો એવું કહેવું પડે કે બહાર નીકળતા પહેલા રેનકોટ પણ સાથે રાખજો। એ ગરમીને કારણે પણ અમુક વિસ્તારની અંદર લોકલ સિસ્ટમ બનીને છૂટાછવાયા ઝાપટાના રૂપમાં અસર કરી રહી છે। આમ જોવા જઈએ તો અત્યારે જે પવનની ઝડપ છે એ પણ નોર્મલ કરતા વધારે ચાલી રહી છે। એપ્રિલ જે મે મહિનાનું પ્રથમ અઠવાડિયું અત્યારે ચાલી રહ્યું છે। 8 તારીખથી રાજ્યના તમામ વિસ્તારની અંદર તાપમાન છે ઉચકાશે અને 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં આવશે। ચોમાસા પહેલા હજુ પણ આ પ્રકારની સ્થિતિ થઈ શકે વરસાદની। કેરળમાં ઘણી વખત ચોમાસું સમય કરતા વહેલું આવે, ગુજરાતમાં એના નિર્ધારિત સમય આવે, એટલે ગરમી અને બફારાનું પ્રમાણ વધશે, પણ એ વિસ્તારમાં વાદળ હોવાને કારણે નિર્ધારિત સમય કરતા મોડું આવે અથવા તો સમયસર આવે તો પણ વરસાદ ઓછો નોંધાય કે ચોમાસું છે આ શરૂઆતના દિવસોની અંદર થોડુંક અનરેગ્યુલર આપણે જોવા મળી શકે। બીજો રાઉન્ડ છે 22 થી 25 જૂન વચ્ચેનો આવશે। ખેડૂતોને પણ કુવામાં અને બોરમાં જે નવા પાણી આવતા હોય એ પાણીની વ્યવસ્થા થઈ જાય। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું પ્રદીપ। રાજ્યની અંદર કાળઝાળ ગરમીના પ્રકોપની વચ્ચે અચાનક જ કમોસમી વરસાદ શરૂ થાય છે। ઉત્તર ગુજરાતના કેટલાક પંથકો અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર આજે વહેલી સવારથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો કે હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે પણ હજુ એ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 2 દિવસ સુધી હજુ પણ રાજ્યની અંદર કેટલાક પંથકોમાં વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે। પરંતુ આ તમામની વચ્ચે અચાનક વરસાદ પડવા પાછળનું કારણ શું? કેમ એ રાજ્યના એક કાળઝાળ ગરમીની અંદર જ્યાં 44 ડિગ્રી સુધી તાપમાને ગરમીનું પહોંચ્યું હતું ને તેની વચ્ચે અચાનક જ વરસાદ પડવા પાછળનું કારણ, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેની પાછળ શું એ આખું હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે આગાહી કરી? કેમ કે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચોમાસા દરમિયાન જે પ્રકારે વરસાદ પડે, પવનની ગતિ જોવા મળે એ પ્રકારની ગતિ અત્યારે એ ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ એ કેટલાક જિલ્લાઓની અંદર જોવા મળે છે। ખરા અર્થની અંદર જો વાત કરીએ આજના દિવસ દરમિયાન તો દાહોદ અને મહીસાગરની વાત કરીએ, અરવલ્લીની વાત કરીએ, પંથકોની અંદર પણ વરસાદ એ ધોધમાર વરસાદ ચોમાસા જેવી સ્થિતિનો જોવા મળ્યો। માવઠારૂપી કમોસમી વરસાદની જ્યારે વાત કરીએ તો સુરેન્દ્રનગર પંથકમાં પણ એ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો। બસ આ કમોસમી વરસાદનું કારણ શું, કયા કારણોસર વરસાદ પડી રહ્યો છે, આ જ મુદ્દે ચર્ચા કરવી છે। અને ચર્ચા કરવા માટે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે। સીધી ચર્ચાની શરૂઆત કરીએ। પરેશભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું। પરેશભાઈ, આપણે એ સમયે વાત કરી રહ્યા છીએ કે જ્યારે રાજ્યની અંદર 40 ડિગ્રી, 42 ડિગ્રી, 44 ડિગ્રીની ગરમી હોય, કાળઝાળ ગરમીની વચ્ચે લોકોએ ઘરની બહાર ઝાડવાનું ટાળે, બિનજરૂરી કામકાજ ન હોય તો બહાર ન નીકળવું, આવી આપણે સૂચનાઓ આપતા હોઈએ છીએ ગરમીના સમયમાં। પણ અત્યારે તો એ સૂચનાની જગ્યાએ આપણે તો એવું કહેવું પડે કે બહાર નીકળતા પહેલા રેનકોટ પણ સાથે રાખજો। ચોક્કસથી પ્રદીપભાઈ, આમ જોવા જઈએ તો અત્યારે અમુક વિસ્તારની અંદર હવામાનમાં પલટો છે। એના 2 કારણ છે। એમાં એક કારણ એવું પણ છે કે જે અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, ક્યાંયનો ટ્રફ છે એ પણ ગુજરાતને અસર કરતા છે। અને બીજું મહત્વનું કારણ છે કે અત્યારે જે સતત 9 એપ્રિલથી આપણું તાપમાન ઉચકાયું છે, 9 એપ્રિલથી સતત હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે, વચ્ચે એક હીટ ડોમ પણ બન્યું હતું ને એને કારણે પણ આપણે ખૂબ ગરમીનો સામનો કર્યો હતો। જ્યાં સતત ગરમી પડી રહી છે, આને કારણે જે હવાઓ પાતળી થઈને ઉપર ઉઠી રહી હોય અને આને કારણે જે ભેજ એકઠો થાય છે ને એ 750 HP લેવલે અસ્થિરતા બનતી હોય, એક લોકલ સિસ્ટમ બંધાતી હોય છે, એને કારણે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ઝાપટા નોંધાતા હોય છે। એવી જ રીતે અત્યારે અતિ ગરમીને કારણે પણ અમુક વિસ્તારની અંદર લોકલ સિસ્ટમ બનીને
છૂટાછવાયા ઝાપટાના રૂપમાં અસર કરી રહી છે. હજુ પણ આવનારા 2 દિવસ સુધી એટલે કે 7 મે 2026 સુધી એટલે આવતીકાલે 6 તારીખ, પરમ દિવસે 7 તારીખ એમ 2 દિવસ સુધી હજી રાજ્યના સીમિત વિસ્તારમાં હળવા સામાન્ય ઝાપટાની શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને હવે સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના અમુક વિસ્તારની અંદર ઝાપટા છે આવતીકાલ અને પરમ દિવસે 2 દિવસ સુધી નોંધાઈ શકે છે. એ સાથે જે મહારાષ્ટ્ર બોર્ડરે આવેલા જે ગ્રામ્ય વિસ્તાર છે આપણા ગુજરાતના, એમાં પણ 2 દિવસ સુધી હળવા સામાન્ય ઝાપટાની શક્યતાઓ છે. અને એ પછી આપણું ફરીથી હવામાન છે એ ચોખ્ખું થઈ જશે. આમ જોવા જઈએ તો અત્યારે જે પવનની ઝડપ છે એ પણ નોર્મલ કરતા વધારે ચાલી રહી છે. જે મે મહિનાનું પ્રથમ અઠવાડિયું અત્યારે ચાલી રહ્યું છે, પવનની ઝડપ છે 30 કિલોમીટર પ્રતિ કલાકની છે. એ પણ અરબ સાગર ઉપરથી જે ભેજવાળા પવનો આવી રહ્યા છે, એટલે જ્યાં લોકલ સિસ્ટમો બને છે અને ભેજવાળા પવન છે એ પણ ક્યાંય ને ક્યાંય સપોર્ટ કરી રહ્યા છે. પણ 8 તારીખથી હવે પવનની ઝડપમાં મોટો ઘટાડો પણ નોંધાશે. અત્યારે જે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે, પવનની ઝડપ ઘટી અને 15 થી 17 કિલોમીટર આસપાસની થઈ જશે. એટલે 8 તારીખથી પવનની ઝડપ ઘટશે, પણ એ સાથે તાપમાન ઉંચકાવાનું છે. આમ જોવા જઈએ તો અત્યારે નોર્મલ રીતે તાપમાન 39-40 ડિગ્રી અને અમુક જે વિસ્તારો છે જેના આપણે હીટ સેન્ટરોમાં સમાવેશ કર્યો છે, એ સેન્ટરોની અંદર 41-42 ડિગ્રી સુધી તાપમાન ચાલી રહ્યું છે. 8 તારીખથી રાજ્યના તમામ વિસ્તારની અંદર તાપમાન છે ઉચકાશે અને 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં આવશે. અને એ ધીમે ધીમે તાપમાન ઉચકાશે એટલે 12 મે થી લઈ અને 17 મે સુધીનું જે સેશન હશે, 12 થી 17 મે વચ્ચે તાપમાન છે એ લગભગ ગુજરાતની અંદર તમામ રેકોર્ડો તોડે તેવી શક્યતાઓ છે. 15-17 વર્ષની અંદર ક્યારેય પણ ન જોયું હોય એવું તાપમાન જોવા મળશે. એટલે કે એવરેજ 43 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન આવશે. આઇસોલેટેડ વિસ્તારમાં 45 પ્લસ પણ થઈ શકે છે. એટલે આ પ્રકારે હજુ પણ આપણે ગરમી પણ પડવાની છે અને એ વધારે પડતા ગરમી હશે તો ત્યારે પણ એટલે કે મે મહિનાના મધ્યે જે 12 થી 17 મે વચ્ચે ઊંચું તાપમાન જશે ત્યારે પણ લોકલ સિસ્ટમોને કારણે અમુક વિસ્તારમાં ઝાપટા પડી શકે છે. પ્રદીપભાઈ, પરેશભાઈ, આપણે કમોસમી વરસાદની જ્યારે ચર્ચા થતી હોય કે કમોસમી વરસાદ પડવાનો છે અથવા વરસાદ આવવાનો છે, ત્યારે એક એવી શક્યતા હોય કે બંગાળની ખાડીની અંદર કોઈ લો પ્રેશર અથવા કોઈ સિસ્ટમ સક્રિય હોય, કાં તો પછી અરબી સમુદ્રની અંદર કોઈ સિસ્ટમ સક્રિય થાય કે જેના કારણે વરસાદ પડે. આ અત્યારે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે ગરમીની વચ્ચે, આપે એવું કહ્યું કે ગરમી વધારે પડવાના કારણે ભેજવાળું વાતાવરણ એ વરાળ સ્વરૂપે જેના કારણે વરસાદ પડી રહ્યો છે, તો હજુ આવનારા સમયમાં તમે કહ્યું કે રેકોર્ડ બ્રેક ગરમી પણ પડવાની છે. ચોમાસા પહેલા હજુ પણ આ પ્રકારની સ્થિતિ થઈ શકે વરસાદની? ચોક્કસથી પ્રદીપભાઈ, આમ જોવા જઈએ તો જે અરબ સાગર અને બંગાળની ખાડી છે અત્યારે ચોમાસા માટે તૈયાર થઈ રહ્યા છે. અત્યારે જે તમિલનાડુ અને કેરળથી નીચેનો ભાગ છે, શ્રીલંકા આસપાસના જે દરિયાઈ વિસ્તારો છે, એ તમામ વિસ્તારોની અંદર ચોમાસાની ગતિવિધિ ચાલુ પણ થઈ ગઈ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 15 મે આસપાસ અંદમાન નિકોબાર ટાપુ આસપાસ ચોમાસું પહોંચતું હોય. કદાચ એવું પણ બની શકે કે આ વર્ષે 2 થી 4 દિવસ ત્યાં વહેલું પણ પહોંચી જાય અને કેરળમાં પણ કદાચ 2 થી 4 દિવસ ચોમાસું છે એ વહેલું પહોંચે તેવી શક્યતાઓ છે. જોકે કેરળની અંદર 1 જૂન જે ચોમાસાની નોર્મલ તારીખ છે, આ વખત કદાચ એનાથી 4-5 દિવસ વહેલું પહોંચે, પણ જરૂરી નથી કે કેરળમાં વહેલું પહોંચે તો ગુજરાતમાં પણ વહેલું પહોંચે. કેરળમાં ઘણી વખત ચોમાસું સમય કરતા વહેલું આવે, ગુજરાતમાં એના નિર્ધારિત સમય આવે. આવું પણ ભૂતકાળમાં ઘણી વખત બનેલું છે ને આ વર્ષે પણ એ જ પેટર્નથી ચોમાસું ચાલશે. પણ મહત્વનો મુદ્દો એ છે કે જે તમારો સવાલ છે કે અતિ ગરમી વચ્ચે આ વરસાદી માહોલ, હવે જે આ વરસાદી માહોલની વાત છે તો અત્યારે મેં આપને જણાવ્યું એમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવ્યા એને કારણે ઊંચા તાપમાનમાં લોકલ સિસ્ટમો બંધાય. એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સંપૂર્ણ મે મહિના દરમિયાન જોવા મળશે. 12 થી 17 મે વચ્ચે પણ જે ઊંચું તાપમાન જશે તો એમાં પણ ક્યાંય ને ક્યાંય લોકલ સિસ્ટમને કારણે હળવા ઝાપટાની શક્યતાઓ છે. અત્યારે દક્ષિણ ભારતના જે રાજ્યો છે, કર્ણાટક હોય, કેરળ હોય, તમિલનાડુ હોય, એ વિસ્તારોમાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટી ની શરૂઆત થઈ ગઈ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી ત્યાં અત્યારે ચાલુ છે. આપણે પણ લગભગ મે મહિનાની 22 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ શકે છે. એટલે 12 થી 17 મે વચ્ચે લોકલ સિસ્ટમને કારણે ક્યાંય ઝાપટા પડશે અને 22 થી 27 મે નું જે સેશન હશે એ સમયગાળા દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે સંપૂર્ણ મે મહિના દરમિયાન આપણે હજુ પણ 1 થી 2 રાઉન્ડની અંદર વરસાદ પણ જોવા મળશે. કે આ વરસાદ છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ સાર્વત્રિક નહીં હોય, એ છૂટાછવાયા વિસ્તારમાં હશે. અને જે વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એ વિસ્તારમાં હ્યુમિડિટીનું પ્રમાણ સ્વાભાવિક રીતે વધી જતું હોય એટલે ગરમી અને બફારાનું પ્રમાણ વધશે. પણ એ વિસ્તારમાં વાદળ હોવાને કારણે OLR છે એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ ડાઉન થાય એટલે ત્યાં થોડું તાપમાન છે એ નીચું આવશે.
બાકી આપણે જે બફારો હોય એ તો એ વિસ્તારમાં પણ કન્ટિન્યુ જોવા મળશે. એટલે આમ તો સંપૂર્ણપણે મે મહિનો છે અતિ ગરમ રહેવાનો છે. વચ્ચે આપણે 2 રાઉન્ડની અંદર હજુ કમોસમી વરસાદ અને પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. પરેશભાઈ, હાલ એવી ચર્ચાઓ અથવા એવી વાતો થઈ રહી છે કે 2 થી 3 સિસ્ટમ સક્રિય છે. એ કઈ એવી સિસ્ટમો 2 થી 3 સિસ્ટમો જે સક્રિય હોવાની વાત ચાલી રહી છે કે જેના કારણે આ પ્રકારની સ્થિતિ વરસાદ અત્યારે પડી રહ્યો છે? જોકે સિસ્ટમની વાતમાં એવું છે પ્રદીપભાઈ કે જે એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને બીજું જે અરબ સાગર તરફથી આવતા અસ્થિર પવનો છે. આ 2 સિસ્ટમ ચોક્કસથી ગણી શકાય કે અત્યારે આ 2 વૈજ્ઞાનિક કારણો છે જેને કારણે ગુજરાતની અંદર ક્યાંય ને ક્યાંય અસર થઈ રહી છે. એ સાથે જે અમુક સિસ્ટમો મીડિયાના મારફતે સોશિયલ મીડિયાના મારફતે જે વાત ચાલી રહી છે, જેમાં દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને કેરળથી નીચે સમુદ્રી સપાટી ઉપર એક વરસાદની સિસ્ટમ અમુક મોડેલો પણ બતાવી રહ્યા છે અને ઘણા બધા મિત્રો છે એને તો સાયક્લોન સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ દર્શાવી રહ્યા છે. જો કે એમાં ખૂબ તથ્ય ઓછું છે કેમ કે સાયક્લોન માટે હજુ પણ જે સમુદ્રી સપાટી ઉપર ટેમ્પરેચર આવવું જોઈએ એ નથી આવતું. એટલે એ જે સિસ્ટમો છે એ 15 મે પહેલા કોઈ સાયક્લોનને આકાર આપે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. આ એક ચોક્કસથી છે કે 15 તારીખ પછીથી જો કોઈ સિસ્ટમ છે એ અરબ સાગરમાં કે બંગાળની ખાડીમાં સમુદ્રી સપાટી ઉપર બનશે અને એ પણ આપણા જે જમીની ભાગો છે એનાથી કમસે કમ 500 કિલોમીટરના અંતરે હશે તો પછી એ સિસ્ટમ છે એ સાયક્લોનનો આકાર લઈ શકે છે. હમણાં કોઈ સાયક્લોનની શક્યતાઓ નથી, પણ સિસ્ટમો છે ચોક્કસ ત્યાં ડેવલપ થઈ રહી છે. એટલે જ મેં આપને જણાવ્યું કે શ્રીલંકા અને કેરળ અને તમિલનાડુની વચ્ચેના જે દરિયાઈ ભાગો છે એ ભાગોની અંદર દરિયો છે એ સમુદ્રી સપાટી છે ચોમાસા માટે તૈયાર થઈ રહ્યો છે. ત્યાં અત્યારે ચોમાસાની ગતિવિધિ જોવા મળી રહી છે, પણ આપણે એની અસર અત્યારે નથી. આપણે જે ગુજરાતની અંદર જે અત્યારે સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરમાંથી જે ભેજવાળા પવન આવી રહ્યા છે અને સાથે સાથે ઊંચું તાપમાન છે, આ બાબતોને કારણે આપણે ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે. અને આગળ ઉપર પછી આપણે જે અરબ સાગર કે બંગાળની ખાડીની અસર થશે એ લગભગ 22 મે 2026 થી એની અસર થશે અને એ અસરને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ આપણે એ સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે. પરેશભાઈ, અત્યારે જે વરસાદ પડી રહ્યો છે, આ જે સિસ્ટમની અંદર અત્યારે જે વરસાદ ખાબકી રહ્યો છે, લગભગ આજે વહેલી સવારથી દાહોદ હોય, અરવલ્લી, મહીસાગર એ પંથકની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પવનની ગતિ પણ વધારે છે. તો આની અસર ચોમાસામાં જોવા મળે કે ચોમાસું એ જે આવવાનું હોય એને નિર્ધારિત સમય કરતાં મોડું આવે અથવા તો સમયસર આવે તો પણ વરસાદ ઓછો નોંધાય? ના પ્રદીપભાઈ, આ જે અત્યારે જે એક્ટિવિટી થઈ રહી છે એની નેગેટિવ અસર ચોમાસા ઉપર ન પડે એનું કારણ છે કે આ એક નોર્મલ પ્રક્રિયા છે. જ્યારે પણ તાપમાન છે જે 42-43 ડિગ્રી પ્લસ થાય અને ત્યારે ભેજવાળા પવનો હોય તો સામાન્ય રીતે આ ઝાપટા પડતા જ હોય છે. આ એક નોર્મલ પ્રક્રિયા છે. આની કોઈ જ પ્રકારે ચોમાસા ઉપર નેગેટિવ અસર પડવાની નથી. પણ હા એક ચોક્કસથી છે કે ચોમાસું છે આ શરૂઆતના દિવસોની અંદર થોડુંક અનરેગ્યુલર આપણે જોવા મળી શકે છે. જોકે અનરેગ્યુલર જોવા મળશે કે અત્યારે જે વરસાદ પડી રહ્યા છે એની અસર નહીં હોય કેમ કે આ વર્ષે ચોમાસું છે એ મેં આપને જણાવ્યું એમ કે જે કેરળના ભાગો ઉપર લગભગ સમય કરતા 4-5 દિવસ વહેલું આવી જશે, ત્યાંથી ઝડપથી આગળ વધીને મહારાષ્ટ્ર સુધી એ સમય કરતા વહેલું ચાલશે. પણ મહારાષ્ટ્રમાં આવીને ચોમાસું એક વખત નિષ્ક્રિય થઈ જશે. એટલે કે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય તેવી પૂરી શક્યતાઓ છે. કે એનું મેઇન કારણ છે કે અરબ સાગર છે એનો પૂરો સપોર્ટ છે આ ચોમાસાને નહીં મળે. જ્યારે પણ ચોમાસું આગળ વધતું હોય ત્યારે બંગાળની ખાડી અને અરબ સાગર બંનેનો સપોર્ટ મળે ત્યારે પશ્ચિમ છેડા અને પૂર્વ છેડા આ બંને ચોમાસામાં આગળ ચાલતા હોય છે. મહારાષ્ટ્ર સુધી સમય કરતા વહેલું ચોમાસું ચાલે પછી એ મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી ચોમાસું આવે એ પશ્ચિમ છેડો છે ચોમાસાનો. એટલે એ પશ્ચિમ પાંખ છે ક્યાંક નિષ્ક્રિય થશે અરબ સાગરની નિષ્ક્રિયતાને કારણે. જે પૂર્વ પાંખ છે એટલે કે પશ્ચિમ બંગાળ હોય કે સિક્કિમ છે, અરુણાચલ પ્રદેશ છે, એ જે પૂર્વંતરના ભાગો છે જે 7 સિસ્ટર આપણે કહીએ છીએ એ વિસ્તારો ઉપર ચોમાસું થોડું ઝડપથી આગળ ચાલી જશે કેમ કે એ સમયે બંગાળની ખાડી છે એ થોડું સક્રિય હશે. એટલે એક વખત આપણે મહારાષ્ટ્ર સુધી ચોમાસું સમય કરતા વહેલું પહોંચી અને મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય ત્યાં ચોમાસું નિષ્ક્રિય થઈ જાય અને પછી આપણે સમય એટલે કે લગભગ 15 જૂન આસપાસ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થશે. ચોમાસાનો પ્રવેશ ગુજરાતમાં થાય એટલે જેનો પ્રવેશ દ્વાર છે એનો મુખ દ્વાર કહેવામાં આવે છે એ છે વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લાની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જાય ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ ગણવામાં આવે છે. ભલે પછી ગુજરાતના બીજા વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત ન થઈ હોય પણ 15 તારીખ આસપાસ ચોમાસાની શરૂઆત ગુજરાતમાં થશે અને પ્રથમ રાઉન્ડ જે હશે એમાં છૂટાછવાયા અમુક વિસ્તારમાં જ વાવણી લાયક વરસાદ થશે. કોઈ વધારે વિસ્તારને એનો લાભ નથી પડવાનો.
બીજો રાઉન્ડ છે 22 થી 25 જૂન વચ્ચેનો આવશે. 22 થી 25 જૂન વચ્ચે જે ચોમાસું ફરીથી આગળ વધશે એમાં લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, અથવા તો મધ્ય ગુજરાતના ભાગ છે, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે, તમામ વિસ્તારને લાભ મળી શકે. અને ત્રીજો રાઉન્ડ છે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં આવશે. એટલે આમ તો 3 રાઉન્ડની અંદર આ વર્ષે ગુજરાતની અંદર વાવેતર લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે. એટલે શરૂઆતની અંદર થોડી અનિશ્ચિતતા અને અનરેગ્યુલરતા પણ ક્યાંય ને ક્યાંય આપણે જોવા મળી શકે છે. ચોમાસા દરમિયાન જે જૂન મહિનાની અંદર નોર્મલ કન્ડિશનમાં જે વરસાદ પડતો હોય દર વર્ષે જૂનમાં, એ જૂન મહિનો પૂર્ણ થતાની સાથે આપણે એની આસપાસનો વરસાદ ચોક્કસથી જોવા મળશે. એ પછીનું જે સેશન હશે એ હશે જુલાઈનું. તો જુલાઈ મહિનામાં પણ એવરેજ કદાચ નોર્મલ કરતા થોડું વરસાદનું પ્રમાણ ઓછું પણ રહી શકે છે. અને જે લાંબા ગાળાના જે અમારા અનુમાનો છે, જે અમે અલગ અલગ માધ્યમોથી જે પ્રિડિક્શન કર્યું છે, જેની અંદર અમે અલ્નીનો, લાનીના અને આયોડી ઉપર ખાસ ધ્યાન આપીને એક અમે આખા વર્ષનો નિચોડ કાઢ્યો છે પ્રદીપભાઈ. એ પ્રમાણે જોવા જઈએ તો જુલાઈમાં થોડું વરસાદનું પ્રમાણ ઓછું રહેશે અને 15 ઓગસ્ટ સુધી જે વરસાદ પડશે એમાં પણ સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતાઓ છે. 15 ઓગસ્ટ પછીથી જે વરસાદની શરૂઆત થશે એમાં ગુજરાતની અંદર હેવી એટલે કે ધોધમાર વરસાદો પણ પડશે અને એ પછીથી વરસાદનું પ્રમાણ વધતું જશે, જેમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સુધી પણ વરસાદના રાઉન્ડ આવી શકે છે. અને છેલ્લે આપણું ચિત્ર છે આખું બદલાઈ જશે. ગુજરાતની અંદર કદાચ જૂન કે જુલાઈની અંદર અનરેગ્યુલરતા જોવા મળશે, પણ ઓગસ્ટના 15 તારીખ પછીના સેશનથી લઈ અને ઓક્ટોબર સુધીમાં ખૂબ સારા વરસાદો થાય અને એવરેજ ગુજરાતની અંદર 90 થી 95% સુધીના વરસાદ પડે અને એકંદરે સારું વર્ષ સાબિત થાય અને પાણીની વ્યવસ્થા ગુજરાતની અંદરથી એ ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં ગુજરાતના તમામ ડેમો ઓવરફ્લો થઈ જાય. સાથે ખેડૂતોને પણ કુવામાં અને બોરમાં જે નવા પાણી આવતા હોય એ પાણીની વ્યવસ્થા થઈ જાય અને ખેડૂતો છે આવનારા વર્ષની અંદર શિયાળુ પાક અને ઉનાળુ પાક બંને વાવી શકે એ પ્રકારે કમસે કમ ચોમાસું રહેવાનું છે. આવું અમારું એક લાંબા ગાળાનું અનુમાન છે. અચ્છા પરેશભાઈ, આ ચોમાસાના અનુમાનની તમે વાત કરી. કમોસમી વરસાદ જ્યારે આ પ્રકારે માવઠું પડી રહ્યું હોય, ઉનાળાની કેટલાક વિસ્તારો અથવા કેટલાક પંથકોની અંદર ખેડૂતો ઉનાળુ સિઝન લઈ રહ્યા છે, તો નુકસાનની કેટલી ભીતિ? કેમ કે અત્યારે વરસાદ પડી રહ્યો છે, વરસાદ બાદ લગભગ આપે એવું વાત કરી કે 10 દિવસ બાદ ગુજરાતની અંદર 12 દિવસ બાદ જે કાળઝાળ ગરમી પડવાની છે કે જે છેલ્લા 10, 12, 15 વર્ષનો રેકોર્ડ જે છે તે રેકોર્ડ તોડશે. બધી અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ અસર થવાની છે. તો કે મેં આપને જણાવ્યું એમ કે જે 12 થી 17 મે દરમિયાન પણ ઊંચા તાપમાનને કારણે ક્યાંય ઝાપટા પડે તો એ વિસ્તારમાં પણ પાકમાં નુકસાની જશે. ખાસ કરીને અત્યારે ઘણા બધા વિસ્તારની અંદર અડદ, મગ, તલ, ઉનાળુ મગફળી સાથે આંબાના બગીચાઓમાં પણ જે કેરીનો ફાલ આવેલો છે એ ફ્લાવરિંગ જે આપણે હાર્વેસ્ટિંગ ઉપર છે એ તમામ પાકોને ત્યારે પણ નુકસાની થશે. એ સાથે મે મહિનાની અંદર 22 થી 27 મે વચ્ચે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ત્યારે પણ નુકસાની થશે અને જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં એટલે કે 5 થી 8 જૂન વચ્ચે પણ કદાચ હળવા સામાન્ય ઝાપટા પડે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય એટલે એને કારણે પણ નુકસાની થશે અને ખેડૂતોને ચોક્કસથી ઘણી જગ્યાએ નુકસાની થવાની ભીતિ છે. ખેડૂતોએ સમયસર પોતાનો પાક છે સાચવી લેવો જોઈએ, જે ખેડૂતના હિતમાં મારી દ્રષ્ટિએ ગણાશે. અચ્છા પરેશભાઈ, આ નોર્મલ પેટર્ન કહી શકાય જે અત્યારે વરસાદ પડી રહ્યો છે, કે પછી જનરલી આવું ક્યારેય થતું નથી અથવા તો થાય તો ખૂબ ઓછા પ્રમાણની અંદર થાય? નહીં, આમ જોવા જઈએ તો પ્રદીપભાઈ એક નોર્મલ પેટર્ન છે. આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહીએ અથવા તો જે કમોસમી વરસાદ મે મહિનાની અંદર અને જૂનના શરૂઆતમાં આપણે જે જોવા મળતા હોય છે, આ વરસાદ પણ થવા જરૂરી છે. આ જે અત્યારે વરસાદ પડે છે એ સૂચવી રહ્યું છે કે ચોમાસાની તૈયારી ક્યાંય ને ક્યાંય બંગાળની ખાડીના દક્ષિણ છેડે અને અરબ સાગરના દક્ષિણ છેડે થઈ રહી છે. જો ત્યાં કોઈ હલચલ ન હોય તો ચોક્કસથી અત્યારે કોઈ પણ કમોસમી વરસાદ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ન જોવા મળે. ત્યાં જે ચોમાસા માટે સમુદ્ર તૈયાર થઈ રહ્યો છે જેનું જ આ પરિણામ છે કે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી કે કમોસમી વરસાદ મે મહિનામાં અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં પડવા એ સારા સંકેત છે. મારી દ્રષ્ટિએ આપણે સારું રહેશે. બીજી વાત એ પણ છે કે જે અત્યારે આપણે મે મહિનાની અંદર ઓછું તાપમાન રહેશે, ગરમી વધારે પડવાની જે શક્યતાઓ છે એની પણ અમે ઘણા વખતથી વાત કરી રહ્યા છે. ન્યૂઝ રૂમના માધ્યમથી પણ આપણે એક વખતેની જે ચર્ચા કરી ચૂક્યા છે કે આ વર્ષે જે શિયાળા દરમિયાન ખાસ કરીને ડિસેમ્બર મહિના દરમિયાન ગત ડિસેમ્બરની અંદર બરફ વર્ષાનું પ્રમાણ ઉત્તર ગોળાર્ધ પર ઓછું જોવા મળ્યું હતું. જે પહાડી પ્રદેશો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બરફ પડતા હોય છે એનું પ્રમાણ ઓછું હતું. એટલે એવરેજ 68% સુધીની બરફ વરસાદ આ વર્ષે થઈ હતી. 32% એનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું અને આ વર્ષે એને કારણે આપણે અલ્નીનો પણ સક્રિય થવા જઈ રહ્યું છે.
જો કે અલ્નીનો સક્રિય થવું એ માત્ર બરફ વરસાદ ઓછું પડવાનું એક કારણ નથી, અનેક કારણ છે, પણ અનેક કારણમાંનું એક આ પણ છે. એટલે આ વર્ષે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ જે ઊંચું જવાનું છે, જેમાં આમ જોવા જઈએ તો છેલ્લા 149 વર્ષની અંદર ક્યારેય પણ જે અલ્નીનો સક્રિય ન થઈ હોય એટલો સ્ટ્રોંગ અલ્નીનો આ વર્ષે સક્રિય થશે. અલ્નીનો સક્રિય થવું એટલે કે જે પ્રશાંત મહાસાગરનો પૂર્વ છેડો છે એનું જે દરિયાઈ જે પાણી છે એ હીટ પકડી જાય છે ઊંચા તાપમાનને કારણે, અને એ હીટ પકડે છે તો પ્રશાંત મહાસાગરની જે ચોમાસુ હવા છે એ પશ્ચિમની જગ્યાએ ઉત્તર તરફ આગળ વધે છે, જેને કારણે ઘણી વખત ભારતના ચોમાસા ઉપર એની નબળી અસર પડતી હોય. આ જે અલ્નીનો આ વર્ષે સક્રિય થવા જઈ રહ્યો છે, લગભગ મારું માનવું છે કે ઓગસ્ટ આવતા આવતા એ પીક પર આવી જશે, અતિ સ્ટ્રોંગ બની જશે, અને આ વર્ષે અતિ સ્ટ્રોંગ બનશે તેને નામ આપવામાં આવશે સુપર મેગા અલ્નીનો. હવે સુપર મેગા અલ્નીનો છે એ જ્યારે પણ સક્રિય થાય ત્યારે ચોમાસા ઉપર એની નેગેટિવ અસર પડતી હોય છે. ખાસ કરીને આપણા દક્ષિણ એશિયાઈ ભાગોના જે દેશો છે, પાકિસ્તાન હોય, ભારત હોય, બાંગ્લાદેશ છે, મ્યાનમાર, થાઈલેન્ડ વગેરે આ તમામ દેશોમાં ચોમાસું નબળું થતું હોય છે. એમાં આ વર્ષે ભારતમાં પણ ઉત્તર ભારતના રાજ્યો છે એની અંદર નબળા ચોમાસાની અસર થઈ શકે છે. જોકે ગુજરાતની અંદર ચોમાસામાં કોઈ અલ્નીનો પ્રભાવ નહીં પાડી શકે, અને આપણે આયુડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ રહેશે, જેથી કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ એમ જે અરબ સાગરને કાંઠે આવેલા તમામ રાજ્યો છે તમામ રાજ્યોમાં ચોમાસું સારું થશે, બીજા વિસ્તારમાં નબળું થશે. અચ્છા પરેશભાઈ, ખેડૂત પ્રેમી છીએ આપણે, અને આપણો દેશ એ ખેડૂતોથી ચાલી રહ્યો છે. ખેડૂતો માટેનો એક સવાલ છે, વાવણી માટે સારો વરસાદ અથવા વાવણીને લાયક વરસાદ એ ગુજરાતની અંદર ક્યારે? કેમ કે ગુજરાતના એ ખેડૂતો હવે જે પંથકની અંદર ઉનાળુ સિઝન અથવા શિયાળુ સિઝન નથી લેવાતી, જેમાં માત્ર એ વરસાદ આધારિત ખેતી થાય છે, એ જિલ્લાના અથવા એ પંથકના ખેડૂતો તો એ આકાશની સામે કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે કે હવે ક્યારે એ ગુજરાતની અંદર ખેતી લાયક વરસાદના એ એંધાણ જોવા મળે. પ્રદીપભાઈ, મેં આપને જણાવ્યું ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ છે 3 રાઉન્ડમાં થશે. એક રાઉન્ડની અંદર વાવણી થાય તેવી સંભાવનાઓ નથી. પ્રથમ રાઉન્ડ હશે એ લગભગ 12 થી 15 જૂન એટલે 15 જૂન આસપાસનો પ્રથમ રાઉન્ડ હશે. એમાં સીમિત વિસ્તારોમાં થશે, બહુ વધારે વિસ્તાર એમાં નહીં હોય. એ પ્રથમ રાઉન્ડ હશે. બીજો રાઉન્ડ હશે એ 22 જૂનથી 25 કે 27 જૂન આસપાસનો હશે, એ બીજો રાઉન્ડ હશે. અને ત્રીજો રાઉન્ડ હશે એ જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું. એટલે 3 રાઉન્ડની અંદર વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ખેડૂતો વાવણીની તૈયારી કરતા હોય, આમ જોવા જઈએ તો આ વર્ષે જે ચોમાસાની પેટર્ન ચાલવાની છે એ મુજબ સોયાબીન હોય, મગફળી હોય, કપાસ હોય, એરંડા છે, તુવેર છે, દરેક પાક માટે ચોમાસું છે અનુકૂળ રહેવાનું છે ગુજરાતની અંદર. છતાં ખાસ કરીને ઘણા બધા ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા હોય તો એડવાન્સમાં પણ એ વાવેતર કરી દેતા હોય. એડવાન્સમાં વાવેતર કરતા મિત્રોને મારી એક સલાહ રહેશે કે જો ચોમાસાનો વરસાદ પડે એ પહેલા આપણે પિયત આપીને જો વાવેતર કરતા હોય, અને ખાસ કરીને મગફળી કે કપાસનું વાવેતર કરતા હોય તો લાંબા ગાળાના પાકની આપણે પસંદગી કરવી. મગફળી છે દાખલા તરીકે જે 115 કે 20 દિવસે જે પાકતી હોય એવી મગફળીની પસંદગી કરવી. 90 દિવસે પાકે એવી મગફળી એડવાન્સમાં ન વાવવી. જો 90 દિવસે પાકે એવી મગફળી વાવવાનું આયોજન ખેડૂતનું હોય તો વાવણીનો વરસાદ પડે તે પછી વાવવી, એડવાન્સમાં ન વાવવી. નહીં તો પછી ઓક્ટોબર મહિનામાં જે દર વર્ષે આપણે પાથરા પલટતા હોય એવા દ્રશ્યો ક્યાંય ક્યાંય સામે આવી શકે છે. કપાસની અંદર પણ આ જ કાળજી રાખવાની જરૂર છે. સોયાબીન, એરંડા અને જે તુવેર છે એના માટે અત્યારે એડવાન્સમાં વાવેતર ન કરવું. આમ જોવા જઈએ તો તમામ પાક છે જુલાઈ મહિનામાં વાવવામાં આવે અથવા તો ઓગસ્ટમાં વાવવામાં આવે તો સારું રહેશે. એટલે ખેડૂતોએ આ પ્રકારની તૈયારી રાખવાની છે કે 3 રાઉન્ડની અંદર વાવણીના વરસાદ થવાના છે. બિલકુલ, આભાર પરેશભાઈ જોડાવા બદલ, અને એ ખેડૂતોને અને સાથે જ રાજ્યના નાગરિકો સુધી એ વરસાદની આગાહીની માહિતી પહોંચાડવા બદલ. તો ગુજરાતની અંદર કમોસમી વરસાદ એ હાલ અત્યારે વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક પંથકોમાં હજુ પણ આગામી 2 દિવસ સુધી એ રાજ્યમાં કમોસમી વરસાદ રૂપે આ માવઠું વરસી શકે તેવી સંભાવના, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, અને જે આ અસર સર્જાઈ છે જેના કારણે આ વરસાદ પડી રહ્યો છે. સાથે જ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયા હતા, જેમણે જણાવી આખી આ વાત કે કયા કારણોસર અને કેટલા દિવસ સુધી અને કેમ અચાનક કાળઝાળ ગરમી, કે જ્યાં આપણે એવી ચર્ચાઓ કરી રહ્યા હતા કે 40 ડિગ્રી 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે, કાળઝાળ ગરમી વધી રહી છે, એની વચ્ચે આ વરસાદ પડી રહ્યો છે. જો કે તમામની વચ્ચે હવે વધુ એક એ પણ આગાહી તેમણે કરી છે, ખેડૂતો માટેની વાત જે કરી છે કે આ વર્ષે ખેડૂતોની જે વાવણી લાયક વરસાદની વાત છે તેમાં એક સાથે એ 3 વખત એ અલગ અલગ સમયગાળા દરમિયાન વાવણી લાયક વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે.
જેને લઈને ખેડૂતોએ પોતાના કયા સમયગાળા દરમિયાન તેમણે વાવણી કરવી, કયો પાક એ તેમને ખેતરમાં વાવવો, તેને લઈને પણ ખેડૂતોને માહિતગાર કર્યા છે. ત્યારે હવે આગામી 48 કલાક સુધી રાજ્યની અંદર કમોસમી વરસાદની આગાહી છે. ત્યારે જોવાનું રહેશે કમોસમી વરસાદની આગાહીના વચ્ચે કયા વિસ્તારમાં કેટલો વરસાદ એ આ માવઠા દરમિયાન પડે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.